નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે આપણે વિભાગ ડી અને વિભાગ ઈ માટે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને જે પણ પ્રશ્નો આપું તે મોસ્ટ આઈએમપી હશે, એટલે તમારે એ પ્રશ્નોને જરૂરથી વાંચવાના છે। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ। સૌપ્રથમ જોઈએ વિભાગ ડી માટે, જેમાં પ્રકરણ 2, 5, 6 અને 8 આટલા પ્રકરણોમાંથી તમને દ્વિતીય પરીક્ષામાં આ પ્રશ્નો જોવા મળશે। ટોટલ ગુણ તમને 12 ગુણનો વિભાગ ડી પૂછાતો હોય છે। દરેક પ્રશ્નના તમને 3 ગુણ આપવામાં આવતા હોય છે। તો ચાલો હવે જોઈએ સૌપ્રથમ પ્રકરણ 2 થી। તો પ્રકરણ 2 માંથી કયા કયા પ્રશ્નો આઈએમપી છે તે જોઈએ। મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા। પ્રશ્ન 2 છે કે પ્રયોગના લક્ષણો। પ્રશ્ન 3 છે કે સહભાગી નિરીક્ષણ। પ્રશ્ન 4 છે કે દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ, આ બંનેમાંથી એક આધો પૂછાઈ શકે છે। 5મો પ્રશ્ન છે કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો। આગળ જોઈએ પ્રકરણ 5। તે પહેલાં જણાવી દઉં કે સંપૂર્ણ પ્રશ્ન જે પણ અહીં આપેલા છે તેની તમારે PDF સ્વરૂપે જોઈએ તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો। તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે। તો તેમાં પ્રશ્ન 1 છે કે સર્જનાત્મકતાનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન 2 છે કે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ। પ્રશ્ન 3 છે કે સર્જનાત્મકતાના સોપાનો। પ્રશ્ન 4 છે કે સંકલ્પનાઓની ઉપયોગિતા। આગળ છે પ્રશ્ન નંબર 6 અને પ્રકરણ 6 માંથી કયા કયા પ્રશ્નો પૂછાશે તેના વિશે આપણે જોઈ લઈએ। કે 1 છે સાંવેદનિક સમૃદ્ધિ, બીજું છે ટૂંકા ગાળાની સમૃદ્ધિ। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તેને જ લીધા છે। અને ત્રીજો પ્રશ્ન છે વિસ્મરણ। હવે જોઈએ પ્રકરણ 8 માંથી વિભાગ ડી માં પૂછાય તેવા પ્રશ્નો, જેમાં પ્રશ્ન 1 છે કે સ્વ વિકાસ, બીજો છે વ્યક્તિત્વને અસર કરતા પરિબળો, રોસાર્કના શાહીના ડાઘાની કસોટી, સ્વના પ્રકારો વિશે ટૂંક નોંધ લખો। આ મોસ્ટ આઈએમપી 4 પ્રશ્નો છે। હવે જોઈએ વિભાગ ઈ માટેના। અહીં મિસ્ટેકથી ડી પાછું થઈ ગયું છે, એટલે વિભાગ ઈ માટેના હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ। વિભાગ ઈ પણ તમને 12 ગુણનો ટોટલ પૂછાતો હોય છે। દરેક પ્રશ્ન તમને લગભગ 4 ગુણના હોય છે। પ્રકરણ 4, 6 અને 7 માંથી વિભાગ ઈમાં તમને પ્રશ્નો આવશે। તો વિભાગ ઈ માંથી કયા કયા પ્રકરણ પૂછાશે તો કે 4, 6 અને 7, જેમાં પ્રકરણ 4 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ। સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો, ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। પ્રશ્ન 2 છે કે ઉત્ક્રાંતિ મૂલક અભિગમની સમજૂતી આપો। પ્રશ્ન 3 છે કે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો। તો આ ચોથા પ્રકરણમાંથી આટલા વિભાગ ઈમાં પૂછાય તેવા પ્રશ્નો છે। તો ખાસ તમારે દ્વિતીય પરીક્ષા માટે વાંચીને જવાના છે। અને આ બધા વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાય એવા છે, તો જરૂરથી આ બધા જ પ્રશ્નોને પાકા કરી લેવા। હવે જોઈએ પ્રકરણ 6 માંથી સ્મૃતિ અવરોધ એટલે શું, તેના પ્રકારો વિગતે સમજાવો। પ્રશ્ન 2 છે કે સ્મૃતિની સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો। પ્રશ્ન 3 છે કે વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપો। હવે જોઈએ પ્રકરણ 7 માંથી પૂછાય તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેમાં પ્રશ્ન 1 છે કે ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો। આગળ જોઈએ પ્રશ્ન 2 છે કે પ્રત્યાયનના કૌશલ્યો વિગતે સમજાવો। અને પ્રશ્ન 3 છે કે ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો। તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, ધોરણ 11માં દ્વિતીય પરીક્ષામાં પૂછાય એવા। તો તમે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ બધા જ પ્રશ્નોને પાકા કરી દેવાના છે, કારણ કે આ બધા જ પ્રશ્નો પૂછાય એવા છે। વિભાગ ડી માંથી કયા કયા પ્રકરણ તો કે 2, 5, 6 અને 8, અને વિભાગ ઈ માંથી કયા તો કે 4, 6 કયા તો કે 4, 6 અને 7 આટલા પ્રકરણ વિભાગ ઈ માં પૂછાવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોને પાકા કરી દેવા। અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।